અલા તમે લોકોએ પેલું હાંડી વાળું સેવસણ ખાધું કે નહીં? આપણા વડોદરામાં જ મળે છે. અત્યાર સુધી સેવસણ તો આખા વડોદરામાં બધે ફરી ફરીને ખાઈ લીધું હશે, પણ હજી સુધી ગેરંટી મારીને કહું કે આ સેવસણ તો તમે ટેસ્ટ નહીં જ કર્યું હોય. અને સેવસણ બનાવવા વાળાએ જેટલું ભાઈ સજાઈને આપ્યું હતું ને, એના કરતો ટેસ્ટ પણ એનો 3 ગણો સારો હતો. આખી હાંડી ભરીને સેવસણ અને નીચે વટાણા પણ એકદમ ફૂલ નાખીને આપે છે. જય મહાકાળી નાસ્તા હાઉસ વાળા. એડ્રેસ જાણવું હોય તો છેલ્લા સુધી વિડીયો જોવો પડશે હા, કેમ કે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી અહીંયા ચૂલા વાળું સેવસણ મળે છે ગરમા ગરમ. આ જુઓ ને, એમને બેસવાની પણ કેટલી મસ્ત વ્યવસ્થા કરી છે. તડકો પણ નહીં લાગે તમને. વડોદરામાં લારીઓ ઉપર ઉભા રહી રહીને તો બહુ સેવસણ ખાધું, પણ અહીંયા બેસીને શાંતિથી આ સેવસણની મજા જે લેશો ને ભાઈ, તમે કાયદેસર યાદ રહેશે. આપણે તો ઉપરથી લીંબુ પાણી, ધાણા, મસાલા બધું નાખીને જે ટેસ્ટ કર્યો ભાઈ, હજુ સુધી આ ટેસ્ટ યાદ છે હા મને. સાથે અહીંયા ઓર્ડર પ્રમાણે દાલ પુલાવ, ચણા પુલાવ, મગ પુલાવ, મેથીના ગોટા, દાલ વડા બધું બનાવી આપે છે. કપૂરે ચોકડીથી ભાઈ ડભઈ રોડ તરફ જતા ક્રિષ્ના રેસિડેન્સીની બિલકુલ બાજુમાં જ છે. તો રાહ જોયા વગર પહોંચી જ જજો.